भले भले साबा साबा हो आइए आइए कूपन सेल में आइए कूपन सेल में ओए आ वरी શું નવું આવ્યું આ ગલીમાં જોઉં જો क्या बेचने आए हो भैया ये सब क्या है सारा फैंसी ड्रेस कुर्ती का कूपन लीजिए और इनाम कमाइए बहन जी इनाम कमाइए इधर ही खड़े रहना हो भैया हम बीजी दो चार लड़कियां को बुला के लेते हैं नहीं नहीं बहन जी हम इधर ही हैं शाम तक इधर ही रहेंगे જો સખી બેન હું આનું કહેતી હતી કેટલી વસ્તુ છે તો મોટી મોટી ટીવી ને ઓલી બાજુ હજી તો ફ્રીજ પડ્યું ને આ મિક્સર ને દિવાલ ઘડિયાળ ને પંખો ને આવું ઇનામમાં લાગી જાય તો મેળ પડી જાય ત્યાં ડ્રેસ વેચીને આવું કમાતા હે આમાંથી તો એને જડતું શું હે આવી મોટી મોટી વસ્તુ વેચે તો હાલો જોઈએ ખરી ખબર પડશે કાંઈક તમારા ડોહા લૂંટવા આવ્યા હોય ખબર ના હોય આવા બધા જે વેસવા વાળીના પૈડા હોય ને એ લૂંટતા જ હોય નકરા આવું લેવાય નહીં દીકરીઓ આમાં પડાય જ નહીં મમ્મી જોવામાં પૈસા પડે છે નથી પડતા ને તો તું અમને જોવા દે ગમશે ને તો જ લેવું બાકી નહીં લેવું હો હા તે જો મારી દીકરી મારે ઘરે ઘણું કામ પડ્યું હું તો આ આયલી સોરી આમાં છે ને આપણે બેને ગાજી ખબર પડશે નહીં આપણે હાલ ને ભૂતડીને ફોન કરીએ ઈ આવે ને એને બધી ખબર પડે હોશિયારના પેટની પડી છે ગધડીની ફોન કરવા દે ને હાલ સાચી વાત છે ભૂતડીને કર તો ફોન मैं सोना हूँ मिट्टी नहीं जो तने सट पे लगी जड़ दी थारा बंगला थारी गाड़ी थारी दौलत तारा पैसा हाँ चकली क्यार नहीं रिंग वागे से હું ચકલી ક્યાં હતી અત્યાર સુધી કાંઈ નહીં યાર કચરા પોતા કરતી હતી બોલ ને તું ફોન ચાર્જિંગમાં હતો બોલ બોલ અહીંયા આપણી સોસાયટીમાં આવ્યા છે ઓલા કંઈક ઇનામ કરે છે ને ફ્રીજ ને ટીવી ને એલી ઘડિયાળ ને પંખો ને હું તું જોતો આમ રાધે કૃષ્ણની મોટી મોટી મૂર્તિઓ ને એવું રૂપારીનું કે ડ્રેસ લ્યો ને એમાંથી ઇનામ નીકળે લે હાલતા તો જરીક જોઈએ આપણે બધું ના યાર મારે એ કંઈ જોવું નથી તું જોઈ લે ને તું ચંપાડીને જોઈ લ્યો મારે કામ છે ઘણું હાલ ને યાર આમાં અમને કંઈ ખબર ના પડે નકામે ભહકાઈ જાય આમાં કંઈક લૂંટી જાય તો અમને શું કરવા શું ખબર પડે તું હાલ ને તું થોડીક ભણલ વધારે છે તને બધી ખબર હોય એવું શું કરતી હોય બેનપણી છો ને યાર હાલ ને ઘડીક વાર એલી હા તે હાલ 5-10 મિનિટમાં આવું હો હા તે હાલ ઝડપ રાખજે જરાક ફટાકો કરજે સોરી હાલતા સંપાડી જરીક આગળ પૂછપરછ કરીએ ખબર પડે હું છે હું નથી કાંઈક જાણકારી મેળવીએ હાલ તો આ બધું હું છે સરદારજી કઈ નવીન લાગે છે આ બધું કેવી રીતે કૂપન હોય ને હું છે ભૈયા बहन जी आपको ड्रेस या कुर्ती लेनी होगी फिर 500 का कूपन ले लेना उसमें से आपको कोई भी ऐसी चीज निकलेगी इनाम में શું કહેતી હતી ચકલી ટીવી ને ફ્રીજ ને પંખો ના કંઈક નવીન તો લાગે છે કાંઈ નહીં કે 500 નું કૂપન લ્યો ને એક ડ્રેસ લઈ તો એમાં કંઈક ઇનામ નીકળે લે હાલો ને એની બધી ટ્રાય કરીએ એક એક કિના કરમમાં શું નીકળે હાલો તાજતા ભાગને અજમાવીએ નસીબમાં બધાને હું છે ખબર પડી જાય આજ તો થઈ જાય હાલો ના યાર આવું બધું ફ્રોડ હોય આ બધા છે ને નોકરી લૂંટફાટના જ ધંધા કરતા હોય આમાંથી આપણે કંઈ જડે નહીં નીકળે જ નીકળે બાકી નોય નીકળે આવું કંઈ નથી કરવું આપણે नहीं नहीं बहन जी हमारे में ऐसा नहीं होता है हाँ निकलता है इनाम ना निकले तो पैसे वापस हमारे જોજો અહીં ભૂતડી સરદારજી કહે તો છે કે નીકળે એટલે નીકળે જ તો આપણા બાપાને શું જાય આપણે ખાલી 500 રૂપિયા દેવાના થાય ખાલી ઘડિયાળ કે પંખો નીકળે કે મિક્સર નીકળે તો તું લેવા જાજે તો ત્યારે 2500 સિવાય મિક્સર આવે નહીં એમને ટ્રાય કરીએ હાલો ને બધું તું કર તો અમે બે કરીએ હાલ તો કરીએ બીજું હું જે થાય જોજે તું કઈ ગોટો ના થાય ને તો મને કેવું કાંઈ ના થાય તું તો હાવ બીકણી બહુ હોય એક આ ભણાલ ગણવાનો વાંધો જા બધું હાવ પૂછીને કામ કાઢી લે ને પછી જે કામ કરે એમના નસીબને અજમાય તો ખરી જોજે તું આજ ટીવી જેવું મેળ પડી જાય જોતા મોટા પડદાને ટીવી જાણે ફિલ્મના થિયેટરમાં આવે ને સિનેમામાં આવું લાગી જાય તો આપણે ભાગ ખુલી જાય જી થાય સતી બેન આજ આપણે એક એક કૂપન તો લેવું જ છે ગમે એ ના થાય કાંઈ નહીં આ ડ્રેસ તો છે જ અને બીજું કંઈક તો ઇનામ આવશે જ 1000-1500 જેવું મેળ પડી જવાનો છે सरदार जी हम सबको एक एक कूपन दे दो चलो देखते हैं क्या होता है सॉरी चंपाड़ी खोल तो શું છે તારે नहीं नहीं बहन जी ऐसे नहीं चलेगा पहले सब लोग 500 दे दो फिर बाद में ही कूपन खुलेगा ठीक है बहन जी ભાઈ તમે પણ હાવ હદ શીખણા હો એક ઘડીક વારમાં કઈ અમે અહીંથી વયું ના જાત ભાઈ આ ઘર છે ને અમારા જ છે હદ શીખણા તમે તો ठीक है अब खोलिए बहन जी अब कोई दिक्कत नहीं है ક્યાં ભાઈ અમને ડ્રેસ તો બતાવો देखिए बहन जी ये सलवार कुर्ती चुन्नी सब साथ में है देखिए એમ તો ઠીક છે ના ચકલી આમ એટલા ખરાબ નથી ને એટલા સારા નથી પણ આમ વાંધો નથી એમ 500 માં કાંઈ વાંધો નહીં તે એટલે જ છે
ભાઈ કલર ને બધું ડિઝાઇન ને કાંઈક નવીન હોય તો બતાવો ને. હજી બીજા અલગ અલગ કાંઈક બતાવો. મને ભાઈ ઓલો જ બતાવો તો, આ ઓલો વ્હાઈટ રહ્યો ને એમાં રેડ પાંદ જેવું છે ને એ બતાવો તો મને તો ગમે છે એ ચકલી. હા તને ગમતો હોય તો લઈ લે, બાકી બીજા હજી બતાવે છે જોઈ લે પછી લેજે. મને તો આ ગમે છે, મારે તો રાખવો જ છે. और एक ये है ब्लैक वाला, वो पिंक वाला, ऐसे ऐसे ड्रेस है बहन जी। इसमें डिजाइन मिल जाएगी पर कलर तो इतना ही है। સોરી ભૂતડી, તે લીધો ઈ હારો છે. આ બ્લેક લઈ લે ને ઈ મને દઈ દે પાંદડા વાળો. હું કેવું તારે? ના ચકલી, મારે ઈ જ રાખવું છે. મેં પહેલેથી જ કીધું તું કે મને આ ગમે છે ને મારે આ રાખવું છે. મારે કઈ અદલા બદલી કરવી નથી. તાર દર વખતેનું આવું જ હોય. મારે કાંઈ નથી કરવું. તાર જે ગમતો હોય આમાં જ લઈ લે તું ચંપાડે. મારે જો ઓલો ઠેલા ઉપર પાંદડા વાળો રહ્યો ને ઈ મને ગમે છે. મારે ઈ રાખવાનો છે. ગધડીની હોશિયારની દીકરીએ નામી નામી વીણી લીધા. મારવાને આ લીલો ને કાળો ને વૈધા લે. તો જાજા જોવા ના જવાય ને બે ત્રણ હોય ને એમાંથી નક્કી કરી લેવાય એટલે વાંધો ના આવે. હા એલો બીજું હું ભાઈ મને આ ઓલો કારો રહ્યો નાખો સુંદરી ને સલવાર ને કુર્તી ને બધું કારું છે એ આપી દો મને. એ હાલશે. સોરી સપલી, હું છે આ નવીનમાં આ બધું ટીવી? જો તો ખરી કવડી ટીવી છે બાપા, શું છે આ બધું? કાંઈ નથી, જે ડ્રેસ લેવાનો ને 500 આપવાના ને પછી એમાં કંઈક ઇનામ નીકળે ને તો એમાં ટીવી લાગે, ઘડિયાળ લાગે, મિક્સર લાગે, રાધેશ્યામની મૂર્તિ લાગે, પંખો લાગે, ઘણું લાગે, મોટું મોટું ઇનામ. એલી સેજલી ભાભી તું એકાદ ડ્રેસ લઈ લે એટલે વાંધો ન આવે. પણ મારે ડ્રેસ પહેરવા હોય ને નકામો મારે લેવો ને નહીં, ઇનામ કોઈ ના લાગે, ખાલી નીકળે તો મારે ત્યાં પાસે પૈસા જાય ને અમારા ભુરિયન બાપો પછી ઢીબી નાખે કે આ તું પૈસાનું પાણી કરો. એક તો હું કારખાનામાં જાઉં એમાંથી કમાઉં હું. કોઈ નહીં, તારી ઓલી ઝીણકી બેન નથી એના હાટું ડ્રેસ લઈ લેવાય. ઇનામ નીકળે ઈ તો તારું નીકળે ને યાર. ટ્રાય કર, અમે બધું કરીએ છીએ. જી થાય બધે જોયું જાય. જો અમે હજી કૂપન ખોલ્યા નથી. ક્યાંથી આવા બધા ડ્રેસ છે કા ભાઈ? તો મને ઓલો લીલો રહ્યો એ આપી દો, એ ઠાવકો છે, લઈ નાખું એકાદ. સોરી ભૂતડી, આ ટીવી લાગી જાય તો ભાઈ ખુલી જાય. હવે આ ટીવી એમનેમ લેવા જાય ને પછા 60,000 નું ટીવી પાકો લાગી જાય તો આજ તો ભયો ભયો છે. ક્યાં સેજલી ભાભી તું મુહૂર્ત કરતા તારે શું લાગે ઇનામમાં? ખોલતા તારું પેલા કર ચાલુ. તા હું શું કરવા પેલા ખોલું? ખોલ તું પૂતળી, ગમે એ ખોલો. સેજલી તો સેજલી જ છે, એનું કૂપનમાં કાંઈ ના નીકળે ને તો સારું. કંઈ નહીં, કોઈ ના ખોલો ને તો હું જ ખોલું. મારે તો ટીવી જ લાગવાની છે. મારું ધ્યાન ટીવીમાં જ છે. અર માં આ હું નીકળું? આમાં ક્યાંય એટલી વસ્તુ પડી એમાંથી નથી નીકળું. ના આવું નીકળું લે. શું નીકળ્યું ચકલી, શું નીકળ્યું? માથામાં નાખવાના 500 બોન લખેલ છે, રબર. અર માં તારા 500 પાણીમાં લ્યો કરો વાત. ટીવી કરતી હતી, લેતી જા જા. તે મરી ગયા કઈ આવું હોય ઇનામમાં? આમાં જ બધું દેખાવમાં સારું છે કઈ. ચકલી માણસના પેટની થાય તો હોય. ચૂપ થઈ જા ઘડીક વાર. ખોલો તા તમે બધી હું નીકળે. મારે તા 500 ને 500 એમાં ઇનામમાં ડ્રેસ જ લખેલ છે. લ્યો કરો મજા. મારે બબે ડ્રેસ ને શું કરવા? તમને કોકને લાગ્યો હોત તો બરાબર. અરે અરે મને થયું કે પંખો ટીવી કંઈક લાગીએ લે. તોય તારે એલી વાંધો નથી સેજલી ભાભી. આ તા જો આ રબર તા જો 50 રૂપિયા એટલા આવી જાય. મારા 500 પાણીમાં ગયા. મારે બીજું કઈ નતું. ઓલી હાંડિયા ડોક જેવા ટોળું ઊભું ને એટલે જ આવું થયું. મોઢું જોઈને એટલે જ આવું થયું. સુવેડી હાલ તો હું ખોલું. મારે હવે એક બીક છે, શું નીકળશે આમાં? કઈ દેખાય એવું કઈ નથી નીકળતું. निकलेगा बहन जी, निकलेगा। अगर आपके नसीब में होगा तो निकलेगा भी। हो निकलेगा कुछ भी नहीं निकल रहा। देखो भैया आप तो नकरा लूटने आए हो। सबको नहीं निकलेगा तो देख लेंगे हम। मारे निकलू मिक्सचर। याहू, कम से कम मिक्सचर तो निकलू 2500-3000 ની આસપાસ તો લાગે જ છે। વાહ વાહ, મોજ પડી ગઈ। હું તો ના પાડતી હતી નથી કાઈ કરવું મારો મેળ પડી ગયો। આહાહા, સંભાળી તો ખોલતા સખી બેન મારે નીકળી દિવાલ ઘડિયાળ ઓલી 700-800 ની હે। કાઈ વાંધો નહીં, આપણે વસૂલ તો થયું પણ બધે જાજો હરખ મારે હતો। મને તો બોલાવે જ હું કરવા આવી સંપાડી। 50 રૂપિયાના રબર આવ્યા મારા હાથમાં, કાઈ ના આવ્યું। બાપા નકરા 500 ના ઈખા। આવાને સોસાયટીમાં ગરવા જ ના દેવાય, નકરો લૂંટફાટ જ કરે છે। હારું થયા મિક્સર તો નીકળ્યું, ના નીકળ્યું તો ઢીડી નાખવાની હતી આજ બધું થઈને। 500 ટોચી લીધા, નકરા ડ્રેસના 500। હું થયો છોકરીઓ, કોઈને કઈ લાગ્યું? ટીવી
કે પંખો કે ફ્રીજ કે હે? લાગે હું મમ્મી મારે જ નકરા ઓલા રબર નીકળ્યા 50 રૂપિયાના બોલ. તું ના પાડતી હતી ના લીધા હાથ ને તોય કાંઈ નહોતી. ઓલિયું ને કે નીકળું કહે કે એ એમનામ જ છે. રબર ને નપાલેસું બંગડિયું નીકળું. પૂતળીને એકને હલામું નીકળ્યું મિક્સર. ઓલીને દિવાલ ઘડિયાળ નીકળી તેના વસૂલ થયા. આને સેજલી ભાભીને નીકળ્યા 2 ડ્રેસ. એક લીધો એને એક બીજો. એટલે જ ના પાડતી હતી દીકરી, એટલે જ ના પાડતી હતી કે છે ને આવી લાલસુમાં પડાય જ નહીં. ના પાડતી હતી હું તને. એથી 2 ડ્રેસ દઈને 500 કે 1000 દેવા ના નડે હલામાં ડ્રેસું લઈ. લાલચમાં પડીએ ને તઈ આવું થાય.